મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના વિશે। ખેડૂતોને હાલ ખેડૂત કાર્ડ નોંધણી ફરજિયાત કરી દેવામાં આવેલી છે। જો તમે આ નહીં કરો તો તમને હપ્તો છે એ નહીં આપવામાં આવે। તો મિત્રો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે। તે ઉપરાંત ખેડૂત કાર્ડ નોંધણી કઈ રીતે કરવી એના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે। તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક આપી દઉં છું, એ જોઈ અને તમે જાતે જ તમારું ખેડૂત કાર્ડ કઢાવી શકો છો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો જોઈએ। મિત્રો તમે જોઈ શકો છો આઈ ખેડૂત પોર્ટલ જેવું તમે ઓપન કરો એટલે અહીંયા પીએમ કિસાન નોંધ છે એ તમને જોવા મળશે, જેમાં ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી છે એ ફરજિયાત કરી દીધેલી છે। આને મિત્રો 30 નવેમ્બર સુધી પીએમ કિસાન લાભાર્થીએ કરાવવાની રહેશે। પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી છે એ કરી દેવામાં આવશે। ખેડૂતો જાતે પણ આને નોંધણી કરી શકે છે, એટલે કે મિત્રો તમે જાતે પણ તમારા ફોનથી જ તમારું જે આઈડી કાર્ડ છે એ કઢાવી શકો છો। એના વિશેનો વિડીયો આપણે પહેલાં જ બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, એ તમે જોઈ અને જાતે જ નોંધણી કરી લેજો। વધુ માહિતી માટે રાજ્ય કક્ષાએ સંપર્ક ન કરવો, આપના તાલુકાના મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જે તે ગામના તલાટી કમ મંત્રી અથવા તો ગ્રામ સેવક આનો સંપર્ક કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો। અહીં મિત્રો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એટલે કે ફાર્મરી રજિસ્ટ્રેશનનો પ્રોજેક્ટ છે, એ અહીંયા આગળ કેટલીક બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે, જેમાં રાજ્યમાં ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી એટલે કે એક આઈડી છે એ તમારું જનરેટ થશે। એના કેટલા લાભ છે એ પણ આપણે આગળ જોશું। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મરી રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તેમની તમામ જમીનની માલિકીની માહિતી। એટલે કે મિત્રો અહીં તમારા મોબાઈલની અંદર જ તમારી જમીનની તમામ માહિતી છે એ તમે જાતે જ ઓપરેટ કરી શકશો। તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો તમને અહીંયા સરળ છે એ કરી દેવામાં આવશે। રાજ્યમાં 15 ઓક્ટોબરથી આ જે ખેડૂત નોંધણી છે એ શરૂ કરવામાં આવેલી હતી। ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂતો આઈડીની નોંધણી છે એ ફરજિયાત કરી દીધી છે અને ત્યાર પછી જ તમને હપ્તો છે એ મળશે। 25 નવેમ્બર પહેલાથી પીએમ કિસાન લાભાર્થીએ નોંધણી છે એ કરાવવાની થશે, પરંતુ મિત્રો આ તારીખ છે એ વધારી દીધી છે, અહીંયા આપણે હજી અપડેટ નથી થયું। 30 નવેમ્બર સુધી તમે આની નોંધણી છે એ કરાવી શકશો। હાલ પોર્ટલ બંધ છે, તો એના માટે છે એ વધુ તારીખ લંબાઈ શકે છે, અહીંયા આપણે કન્ફર્મ નથી, પરંતુ કારણ કે ટેકનિકલ ખામીના કારણે મિત્રો જે વેબસાઇટ છે એ ઓપન નથી થતી, તો એના કારણે તારીખ પણ લંબાવવામાં આવશે, પરંતુ હાલ 30 તારીખ પહેલાં તમારે નોંધણી કરવાની થશે। પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોની અંદર નોંધણી છે એ કરી શકશો। ખેડૂતો જાતે પણ અહીં નોંધણી કરી શકશે। રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરાવી ફરજિયાત છે। ખોટી નોંધણી થશે તો એને રદ કરી દેવામાં આવશે। વધુ માહિતી માટે તમારે તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ગામ્ય તલાટી કમ મંત્રી હોય તો એમનો અને ગ્રામ સેવકનો સંપર્ક છે એ કરવાનો રહેશે। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આ ઓફિશિયલ નોટ તમે અહીંયા આગળ જોવા મળશે। તો આશા રાખું છું કે પીએમ કિસાન જે હપ્તો છે એ મિત્રો તમે ખેડૂત આઈડી કાર્ડ કઢાવશો ત્યાર પછી જ તમને મળવાપાત્ર થશે। તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે, તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।